બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં પીવાના પાણીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું। તપાસ દરમિયાન દાતા તાલુકાની વડવેરા પ્રાથમિક શાળા નંબર 1માં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સમસ્યા જોવા મળી। શાળાના 144 બાળકો યોગ્ય સુવિધાના અભાવે હેન્ડપંપ પર નિર્ભર છે। આ હેન્ડપંપની આસપાસ દૂધની ખાલી થેલીઓ, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું અને તેની વચ્ચે બાળકો પાણી પીતા જોવા મળ્યા। हाल तो ચોમાસાની ઋતુ પણ ચાલી છે અને આવી અસ્વચ્છતાના કારણે શાળા પરિસરમાં જ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ। શાળામાં બોરવેલની સુવિધા છે, પરંતુ તેમાં પાણીનું સ્તર ઓછું હોવાથી ટાંકી પૂરતી નથી ભરાતી। શાળા પરિસરમાં આવેલા 2 હેન્ડપંપમાંથી જ હાલ એક બંધ હાલતમાં છે। દાતા તાલુકાનું અંતરિયાળ વિસ્તારનું આ ગામ છે વડવેરા પ્રાથમિક શાળા। નંબર 1 પ્રાથમિક શાળાની અંદર એબીપી અસ્મિતાની ટીમ અત્યારે જે પ્રાથમિક શાળામાં પહોંચી છે। અહીંયા શું વ્યવસ્થા છે, શું તકલીફ છે, એની માટે અમે વડવેરાની જે પ્રાથમિક શાળા છે અહીંયા પાણી પીવા માટે બાળકોને માત્ર હેડપંપ છે, હેડપંપને આધારિત લોકો અહીંયા બાળકોને પાણી પીવડાવવામાં આવે છે। તેને લઈને અત્યારે પાણીની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે અત્યારે બાળકો જે પંપના જે આધારથી પાણી પી રહ્યા છે અને ત્યાં આજુબાજુ તમે જોઈ શકો છો કે જે દૂધની થેલી આપવામાં આવે છે તે બાજુમાં જ છે। ગંદકીના જે તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે। અત્યારે જે ચોમાસાને લઈને જે રોગચાળો ફાટી નીકળે તેવી અત્યારે પરિસ્થિતિ છે, પણ આ ટ્રાઇબલ એરિયાની જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો સામે કેમેરા માત્ર હેડપંપને આધારિત આ જે શાળા છે એ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ જે વરવાડે જે પ્રાથમિક શાળા છે એના બી અહીંયા જે અધિકારી છે કે એમના શિક્ષક છે, આપણે એમને પૂછશું કે શું પરિસ્થિતિ છે અને કયા પ્રકારની આ જે પાણીની અહીંયા વ્યવસ્થા છે। हाँ, अँ हेडपंप से एक मतलब बोरे से पण बोर में पानी ओछू चाले से, बहु नहीं चालतुं। टाँकू एम तो भरीए छीए अमे, पण पानी ओछू चाले से बोर में, एटली ने हेडपंप 2 छे। एक हेडपंप हाल बंद है, एक चालू है। बीजी कोई व्यवस्था नहीं पानी पीवानी बाळको माटे? ना, बीजी नहीं। કેટલા બાળકો છે? બાળકો 144 છે હાલ અમારી સાથે। અત્યારે પાણી વ્યવસ્થાની કોઈ બીજી કોઈ સરકાર તરફથી નથી થઈ? ના, હેડપંપ ના એ બોર છે, પણ બોરમાં પાણી ઓછું છે। અચ્છા, હા, એટલી સગવડ છે। જે હેડપંપની આજુબાજુ જે દૂધની જે સબ્જીની થેલીઓ પડી છે, ગંદકીની છે, લોકો બાળકો બીમાર થાય એવી પરિસ્થિતિ શું કહેશો? હવે આ બાળકો આ હેડપંપે ધોઈ ને પીએ છે, અમુક બાળકો નાખી દેશે તો લેવરાવી દઈએ છીએ, પણ હાલે જ દૂધ પીધું છે એમને બાળકે, હાલ એ તો અમે વિનાઈ લેવું। પણ પંપની આજુબાજુ તમે જોઈ શકો દ્રશ્યો કેવા દેખાઈ રહ્યા છે? હા, એટલે આમ થોડી ખરાબ પરિસ્થિતિ બધી દેખાય છે, પણ એ તો એ ઠેલીઓને એ પડ્યું છે। બાળકોને જે રોગચાળો નીકળી જાય એનો જવાબદાર કોણ કહી શકાય? એ આપણે શાળાને અમે જ